આજે તું અડધો કલાકથી મારું મગજ ખાઈ અમે કહે તું ભણવાનું ચાલુ કર તાર ભણવાનું ચાલુ કરે પેલા તો વાન પૂછી આપણે તો તમે કોઈ દાળ પાછો પડો નહીં નકર આવી મજૂરી આવશે શું એ પણ તો જોર આવે ને પેલા લોકો ભણે નહીં ઈવન જઈને પૂછો કચેરી મજૂરી કરવી પડે આ રખડ જ કરો વચ્ચે લખત દેતો નહીં એમ ઉભી તા કાકાને બોલાવું અલે અભડો એ અમા હું છે તારા યાર હું કે આ છોકરો વધતો લખતો નહીં ને તે ઓન તોલે જઈને બતાવીએ કે જોવા ભણે ના હોય ને તો આવી મજૂરી કરવી પડે પણ ભલે ના આવતો ના આવતો હું એ તો બને હું લેડો શું લેડો ઓ મેડો સોન મને તો કાય એ ભણી કોઈ નોકરી મળી નહીં ભણ તમે તારું કરો રિક્ષા ચલાવું નહીં બને એટલે આ તો પછી છોકરાને ભણાવવાનો નહીં એમ શું કહો તમે ભણવું ઓવા શું કોણ ભણવું છે તો પછી તાર તો આ તો ભણવાનું કહી તમે ફર્યા થઈ હની લાયા માં જોડી અરે બે લેસન કરવા નહીં બે તો આઈન તરત બકા ચોપડી હાથમાં પકડતો જ નહીં ને જો ભણવું પડે અત્યારે જમવાનો ચો જતો રહેવા ભણતરનું બહુ મહત્વ હા લગા આખી જિંદગી પણ જો આપણા ઘર આગળ જે ગટર ખોદાવી ને પિન્ટુ કાકાએ ગટર ખોદાવી એમનો લગ્ન તો ભજન માટે એટલે જે આપણે જે ગટર ખોદવાવાળા માણસો આવ્યા ને એમને મળીએ કઈ ભણેલા છે કે નહીં ભણેલા ના ભણો તો એવું કામ કરવું પડશે અને ભણશો ને તો આપણે પેલો નહીં રૂપાકાચી એ સરકારી નોકરી આવી શિક્ષકની આવીએ ને એવી નોકરી મળે ગાડી બેહીને જવાનું ગાડી બેહીને આવવાનું ગાડી બેહીને જવાનું ગાડી બેહીને આવવાનું અને ના ભણીએ તા કાકી જેવી હાલત થાય ખુરશીમાં બેઠા બેઠા ગોળ ગોળ ફરવાનું લે ભણવાનું મહત્વ તો હેડો તમે હેડો નહીં બનવું કરવાથી સારું કામ ચાલ પતા હેડ ગોટતા કરતા હોય આવી જાય ભૂંગળો પૂરે જાય ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે આમ સારું હોય મારે વરઘોડો કાઢવાનો હજુ મારે લગ્ન બાકી ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય પછી વરઘોડો કાઢું ને તું તો રખડ કરવા ભણવાનું વાંચવાનું લખવાનું નહીં કરવાનું લેસન હાલતા નહીં સાહેબો તમે ઓલે પણ અહીંયા રાખો તમે તાન રિક્ષા લઈ જવાનું નહીં અને આ તને દેખાય તો નીકળે એવી રિક્ષા આમ તો જો હા નો જો હજુ મારો વરઘોડો નીકળે પણ પેલો ગટરનો વરઘોડો કઢાયો હજુ આ પતા નહીં રાહ જોઈ રહ્યો હું તો વરઘોડો કાઢવાનો મારો હજુ જો હું પૂછું ને અને એને કહી ને તો ના ભણો ને તો આવી હાલત થાય તો પછી તમે બધા ભણશો ને ટાઈમ છે લખવાનું ટાઈમ છે વાંચવાનું હોય લે તો જલ્દી અરે પેલા બે કરી તો આગળ ખબર કાકા તમારા લગન કેમ નહીં થતા તમે મુન્યા લાગો મન તો બધા લગન થઈ જાય પણ તમે જ બાકી રહો એટલે હવે કોણ ચાલા મને જોવા દે ને પૂરે જઈને રાહ જોઈને તું અડધો કલાકથી મારું મગજ ખાઈ અમે કહે તું ભણવાનું ચાલુ કર તાર ભણવાનું ચાલુ કરે મુન્યા હોય એમ કેમ તમે તો મારું માથું ખાઈ જાય આગળ જીઓ અડધો કલાકથી મારું લોહી પી ગયો હવે હું રાહ જોઈ રહ્યો છું કે ચાંદ ઘોડે જાય ચાંદ ભૂંગળો નખાઈ જાય ચાંદ પૂરે જાય મારો વરઘોડો કાઢવાનો ભજન તો પતીએ ગયા ભજન તો કરી નાખ્યા હજુ વરઘોડો કાઢવાનો ને હજુ આટલું કોમ પત્યું ઓ ભાઈ લાવો થોડો ખટકો લાગે મારે મોડ જ જાય લગનનું લે લો જો આ ઉભા છે ને પેલા તો આને પૂછીએ આપણે આ પિન્ટુ કાકાને પૂછીએ કાંઈ વઢા છે ને એટલે એમને પૂછીએ શું કરી ચાંદના મારા કશું કેવું નહીં તું કે તાર દિવસ એટલે ચા પીવા ચમ નિહાયા નાસ્તો કરવા ચમ નિહાયા અમારા બેના અંદર જગો થાય કે વાહન એવું કોણ દોષ એવું તું કે હું કહું આ પાસે બોલાવીએ ખાતા ભાભી બોલાવો મારા કામ કરતી જાવ શું હશે इसी तार नहीं पकड़ा तो उतारो बोले तो तार पकड़ा से हाँ पास आई बस
કાકા એક તો કોમપુરમાં તમારે હડતાલ છે. હા કેવું હતું કેમ કેમ આવ્યા તમે ચા પાણી કરવા તો નહીં આ તમે ચા નાસ્તો ને એવું આમ અરે ચા પાણી નાસ્તો બધું બાકી છે પણ આ પતી જાય એટલે પછી હું મારી તૈયારી વર્ગું ને નવા હાન કોણ પાસે ભાઈ પડી રહેશે આ તો તો તારું બોલી અને કે એને ઓછું અને ઓછું વપરાય. આ બધું પતી જાય ને એટલે હું ખર્ચે પતાવી દેવડાવું ને તો પછી મારા લગ્નની તૈયારીઓ કરવાની આ બધી જોવાને જવાનું તો એમાં નહીં આવ્યો હું તો હવારાનો ભલે આવ્યો પણ હવારાનો જ છું પણ તમે વાયું લેવા આવ્યા એટલે અમે હોય એટલા માટે આયા કે આ સોરીઓ નેહામાં જતી નહીં, લખવા વાંચન કરતી નહીં, ભણવાનું મહત્વ ખબર નહીં. એકદમ ભાઈને પહેલાં પૂછી જોઈએ અમે આ કોમ કરીશું એમને. પણ એમાં તો મારા જોડે તો કોઈ તમને માહિતી મળે એવી નહીં છે ને આ બેરફણ છે ને તમારા જોઈ નહીં વાહન જોઈ પૂછવાયા અમે તો. આ મજૂર જોડે શું માહિતી લેવા તમે એ તો એમના જોઈને માહિતી મળે. એટલે ભણવાની મજૂર માહિતી આલે ઓહો. હા તો પૂછો તને લ્યો કાકા તમે ભણેલા હો? ના મેં ભણ્યા નહીં નહીં ભણેલા? ના જો બોલો તો તમારે પણ ગાડી છે? ગાડી કશું નહીં મજૂરી કરીએ મહેનત મજૂરી જો ક્લાસ હોય કોઈ સમજાવશો તમે તમારી હતી? એ કરીએ જુઓ તમે 12મું પાસ કરો તો તમારે નોકરી આવે જેવી કોમ્પ્યુટરમાં બેઠા બેઠા બેન જેવી તો તમે કોઈ દાળ પાછો પડો નહીં નકર આવી મજૂરી આવશે જુઓ ઓ મમ્મી આવું કરવું પડશે તમારે લાઈનો ગોઠવી પડશે કોઈ કંટાતું પાણી હોય કોઈ ખરાબ પાણી હોય એ બધું કામ કરવું પડે શું કીધું પેલા કાકાએ ખબર પડી ભણવાનું આવું મજૂરી કામ કરવી પડે ભણવાનું ધ્યાન આપવાનું કામના ટાઈમે કામ કરવાનું ઘરના કામના સાથે સાથે તમારે ભણવાની જવાબદારી હોય એ ભણવાનું એ કરવાનું અને હાલમાં તમારા ગુરુજીનું માન સન્માન રાખવાનું મતલબ હું નહીં ભણ્યો હું ભણ્યો નહીં તો મારા લગ્ન થતા નહીં જો હું જોવા જાઉં તો મને ના જ પાડી દઈ અને મને ભણતાનું જ પૂછી તો હું કશું ભણ્યો જ નહીં હું જવાબ આલું યુવાન એ ભણવાનું હો વાત એક જ વાત ભણવાનું 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 બરાબર કાકા હા અમે બધા ભણી ભણી મોટી નોકરી લાવ્યું આ બધું કોણ કોણ કરે તા તો તું એવું લેવા આવ્યો તું જા નથી અરે એમાં તો પેલો તો નાખી ગયો પણ હું તો ના આવું ઉતરી નાખી એટલે ને નાખી ના હા બોલો 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 જો દીકરીઓ ભણવાનું મહત્વ ખબર પડી? ઓવા ભણવા મહત્વ ખબર પડી અમને નિહાલ જશો, ઓવા લખવા વાંચન કરશો ઓ રોજ કરશું અમે અને કાકીને હેરાન નહીં કરો ને. ના ના નહીં કરીએ નહીં કરીએ ધ્યાન ના જઈએ તો પેલા શું પેલા કાકા કામ કરતા હતા ઓવા એવું કામ કરવું પડે. અને મેં નિહાલ છો ને નિહાલ હા તો ભવિષ્યમાં સારી એવી નોકરી મળે. ઓફિસમાં બી આવવાની રૂપાળો ગાડી ફરો ધાબાઓ ઘર હવે મળે નકર સાપડે હમણાં આવું પડે ના બનો તો. અને જો જવું હોય ને તો બસનું બોર્ડ ને બસનું બોર્ડ એ બસનું બોર્ડ વધતા આવે. જો નાના નાના દીકરાઓ અને દીકરીઓ તમે બધાય ભણજો અને શાંતિથી વાંચવાનું લખવાનું કરવાનું કારણ કે ભણતરનું છે ને એ બહુ જ મહત્વ છે એટલે ભણવાનું ધ્યાનથી અને નોકરી બોકરી સરસ મળે આપણે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી બે ભૂલ છે ને